અંકલેશ્વર શહેરના જ્યોતિ ટોકીઝ નજીક આવેલા પદ્મનાભ જ્વેલર્સના માલિક સાથે ₹15 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। સોનાના ઘરેણાં છોડાવી આપવાના બહાને 2 સગા ભાઈએ આ ઠગાઈ આચરી હતી। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈઓની શોધખોળ શરૂ કરી છે। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ પાસે પદ્મનાભ જ્વેલર્સ ચલાવતા નિલેશ ધીરજલાલ સોનીનો પરિચય તેમના ગુરુ મારફતે વાલિયા તાલુકાના ડહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ સાથે થયો હતો। જયદીપસિંહ અગાઉ પણ નિલેશ સોની પાસેથી ઘરેણાં ખરીદતા હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો। આ વિશ્વાસનો લાભ ઉઠાવી જયદીપસિંહે નિલેશ સોનીને જણાવ્યું કે તેમણે પોતાના મિત્ર નીરવસિંહ સોલંકીના નામે અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર આવેલા સાંઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટરમાં આવેલી IIFL ગોલ્ડ ફાઇનાન્સમાંથી સોનાના ઘરેણાં પર અલગ અલગ ગોલ્ડ લોન લીધેલી છે। લોનની કુલ રકમ અંદાજે ₹14,94,000 થતી હોવાનું કહી તેમણે ઘરેણાં છોડાવી આપવા માટે નિલેશ સોનીનો સંપર્ક કર્યો। જયદીપસિંહે ઘરેણાંના ફોટા મોકલી લોનની રકમ ભરપાઈ કર્યા બાદ ઘરેણાં સોનીને આપવાની ખાતરી આપી। આ ખાતરી પર વિશ્વાસ કરીને નિલેશ સોની અને તેમના પુત્રએ અંકલેશ્વરની અલગ અલગ બેંકોમાંથી નીરવસિંહ સોલંકીના ખાતામાં અંદાજે ₹15 લાખ જમા કરાવ્યા। જોકે રૂપિયા જમા થયા બાદ જયદીપસિંહ ગોહિલે ઘરેણાં નિલેશ સોનીને આપવાને બદલે સમડી ફળિયામાં આવેલા અંબિકા ટચ સેન્ટરના વિનોદ મરાઠેને આપી દીધા હતા। જ્યારે સોનીએ પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે જયદીપસિંહ ગોહિલ અને તેના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી। આ બનાવ અંગે નિલેશ સોનીએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે બંને ભાઈ જયદીપસિંહ ગોહિલ અને દિગ્વિજયસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।